અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના બિલિંગ વિભાગના 3 કર્મચારીઓએ પોતાના QR કોડ સ્કેન કરાવી 13.49 લાખ દર્દીઓની ફી પોતે ચાઉ કરી ગયા. છેલ્લા 5 વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીમાં જનરલ મેનેજર તરીકે ડોક્ટર નિનાદ શિરીષભાઈ ઝાલા ફરજ બજાવે છે. જેઓ એઇડ્સ દ્વારા સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ, ગટ્ટુ સ્કૂલ તથા DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના વહીવટી દેખરેખનું કામ કરે છે. જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા તમામ દર્દીઓ પાસેથી લેવાતી ફી કેર એક્સપર્ટ બિલિંગ સોફ્ટવેરમાં નોંધવામાં આવે છે. દર્દીઓ દ્વારા ફી રોકડથી, QR કોડથી તથા ઓનલાઈન બેન્કિંગથી લઈ રોજિંદા ધોરણે હોસ્પિટલના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે કામગીરી હોસ્પિટલના બિલિંગ વિભાગમાં નોકરી કરતા મહેન્દ્ર અમરસિંહ રાજ, સોબાન શકીલ અહેમદ હોટલવાલા અને હારૂન મોહમ્મદ મુસ્તકીન અંસારી કરતા હતા. ગત ઓક્ટોબર 2025માં જયાબેન મોદી હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ આવતા આખા વર્ષનું આવક જાવક સરવૈયું ચેક કરતા આવકના હિસાબમાં ગંભીર ભૂલ જણાઈ હતી. જેમાં ફોરેન્સિક ઓડિટ કરાવતા બિલિંગ વિભાગમાં ફરજ બજાવતા ત્રણેય કર્મચારીઓએ દર્દીઓ દ્વારા આપવામાં આવતી ફી પોતાના તથા તેમના પરિવારના સભ્યોના બેંક ખાતાના QR કોડ સ્કેન કરાવી ઓગસ્ટ 2024 થી એપ્રિલ 2025 દરમિયાન સેરવી લીધી હતી. અંકલેશ્વર GIDC પોલીસ મથકે ત્રણેય કર્મચારીઓ સામે 13.49 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઉચાપત કરનાર ત્રણેય કર્મચારીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.